હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સુનિલ કોર્પોરેશન. સો આજે ફરીથી એકવાર આપણે આવી ગયા છે એક નવું ઇન્સ્ટ્રુમેન્ટ સાથે, BOD ઇન્ક્યુબેટર. હવે તમને બધાને ખબર જ હશે કે ઇન્ક્યુબેટર શું છે. કે તમે જો આ ફિલ્ડમાં છો, તમે જો ઇન્સ્ટ્રુમેન્ટની નીડ પડે છે, તમને ઇન્ક્યુબેટરનો મિનિંગ ખબર હશે. ઇન્ક્યુબેટર એક એવું ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જે આપણે યુઝ કરીએ છીએ કોઈ પણ એક પર્ટિક્યુલર ટેમ્પરેચરને મેન્ટેન કરવા માટે. કે તમે કોઈ કલ્ચર મીડિયા મૂક્યું, કે તમે કોઈ પણ મીડિયા મૂકીને પ્રિપેરેશન કરી રહ્યા છો કે જેમાં તમારે એક પર્ટિક્યુલર ટેમ્પરેચર પર તમારે એક લોંગ ડ્યુરેશન ઓફ ટાઈમમાં તમારે એને ચેક કરવું છે કે બરાબર છે કે નહીં, એનો રિસ્પોન્સ શું છે એ જોવું છે. થતું હશે તો ભાઈ BOD કેમ અલગ શું લાયા? સુનિલ કોર્પોરેશન વાળા દર વખતે નવું લઈ આવે છે, થોડુંક કંઈક આમ ઇન્ટેન્સ કેમ નવું લાયા? સો BOD ઇન્ક્યુબેટર નવું નથી, જૂનું જ છે, વર્ષોથી મળે છે. BOD બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ. સો આ ઇન્સ્ટ્રુમેન્ટની વાત કરી લઈએ તો આ ઇન્સ્ટ્રુમેન્ટ કઈ કઈ ઇન્ડસ્ટ્રીને બહુ ઉપયોગી છે. આ ઇન્સ્ટ્રુમેન્ટ છે ને સૌથી વધારે લેબોરેટરી કે જે ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી છે એ લોકોની સ્ટેબિલિટી સ્ટડી, એ લોકોની એક્સિલેટર સ્ટડી, એ લોકોના જે ડ્રગ જે બનાવે છે ને એ ડ્રગની શેલ્ફ લાઈફ કેટલી છે. સો મિત્રો તમે જોઈ શકો છો આ એક મીન્સની સ્વિચ છે કે જેનાથી ઇન્સ્ટ્રુમેન્ટ જે છે સ્ટાર્ટ થશે આપણું. આ એક હીટર ઇન્ડિકેટર છે કે આપણને શો કરશે કે અત્યારે અંદર હીટર સ્ટાર્ટ છે. આ ટેમ્પરેચર કંટ્રોલર છે કે જેમાં આપણે ટેમ્પરેચર સેટ કરીશું કે જે આપણે અંદર જોઈએ છે. પછી એક છે કુલિંગ કે જે આપણને ઇન્ડિકેટ કરે છે કે અંદર કુલ થઈ રહ્યું છે કે નથી થઈ રહ્યું. અને એક છે FLT, અને ડે લાઇટ કહેવાય છે અને ફ્રોઝન લાઇટ પણ કહેવાય છે. સો એ શું કામમાં આવે આખું ઇન્સ્ટ્રુમેન્ટ એવા આપણે સમજીશું. ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ. પછી આ ઇન્સ્ટ્રુમેન્ટ જે છે ને એમાં તમને અહીંયા એક લોક પણ આપેલું છે, કી લોકિંગ સિસ્ટમ છે કે જેનાથી તમે ઓપન કરી શકો અને બંધ કરી શકો. ઓપન કરો એટલે ઓપન થાય, બંધ કરો એટલે બંધ થાય. ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ. અને જેવું આપણે ઇન્સ્ટ્રુમેન્ટ ખોલીશું તેમાં આપણને એક ગ્લાસ ડોર મળી જશે અને એ પણ આપણને ક્લેપિંગ સાથે મળી જશે. હવે ગ્લાસ ડોર કેમ યુઝ કરવાનો? કે જેનાથી આપણે કોઈ વસ્તુ અંદર મૂકી છે, આપણે એને જોવી હોય કે એનામાં શું ચેન્જીસ થઈ રહ્યા છે તો આપણને ખબર પડે. ઇન્ક્યુબેશનમાં જનરલી ગ્રોથ જોવામાં આવે, એની ગ્રોથ કેટલી છે, કેવી છે એ જોવી હોય તો આપણે ડાયરેક્ટ જોવી શકીએ. તો આપણે હવે આને એકવાર વર્ક કેમનું કરવાનું, કેમનું સ્ટાર્ટ કરવાનું આપણે જોઈશું. સો બી વિથ અસ. સો માય ડિયર ફ્રેન્ડ્સ, ચલો જોઈએ હવે આનું વર્કિંગ કેવી રીતે થાય. સો ફર્સ્ટલી જ્યારે આપણે મેઇન સ્ટાર્ટ કરીશું એટલે ઇન્સ્ટ્રુમેન્ટ ઓન થઈ ગયું, તમને અહીંયા શો થઈ રહ્યું છે, એ ટેમ્પરેચર પર તમને શો થઈ ગયું. અત્યારે જે ટેમ્પરેચર જે છે અત્યારે એ છે 28.4 અંદરનું ટેમ્પરેચર. આપણે સેટ કર્યું છે 25 ડિગ્રી પર. સો હવે થશે શું ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં? તો આપણે ઇન્સ્ટ્રુમેન્ટ ઓપન કરીએ અને જોઈ લઈએ અંદરથી શું થશે. હવે ઇન્સ્ટ્રુમેન્ટ પર આપણે FLT મેં પહેલાં પણ વાત કરી હતી, ફ્રોઝન લાઇટ કે ડે લાઇટ, આ લાઇટ ચાલુ થઈ ગઈ એટલે આપણે ઇન્સ્ટ્રુમેન્ટને સારી રીતે જોઈ શકીએ અને એમાં શું થઈ રહ્યું છે. ઘણીવાર કેવું થાય કે જ્યારે આપણે ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરતા હોઈએ, હવે આપણને અંદર કેટલું ટેમ્પરેચર છે એ ટેમ્પરેચર કદાચ આપણે ઓપન કરીએ તો જતું ના રહે. સો એનું પણ ધ્યાન રાખવું પડે. સો આપણે બધું ધ્યાન રાખવા માટે આપણે આને ગ્લાસ ડોરથી સીલ કરેલું છે કે જેનાથી આમાં આ જે ડોર જે છે ને તમને બતાવું અહીંયા એનું મિકેનિઝમ એવી રીતે કરેલું છે કે જેમાં અહીંયા તમે જોઈ શકો છો આ બ્લેક પટ્ટી છે એ છે ઇન્સ્યુલેશન પટ્ટી કે જેનાથી અંદરનું ટેમ્પરેચર જે છે ને એ બહાર નીકળે નહીં. કુલિંગ હોય કે હીટિંગ હોય એ મેન્ટેન રહે અંદર. તમે જોઈ શકો છો અત્યારે આપણને ઇન્ડિકેશન શું થઈ રહ્યું છે? કુલ. મીન્સ કે તમે અત્યારે ટેમ્પરેચર જે 25 ડિગ્રી કરી છે અને અત્યારે અંદર તમારું 28 છે તો એને ડ્રોપ ડાઉન કરશે. કેટલું કરશે? 25 ડિગ્રી. કે જેનાથી આપણે જે ટેસ્ટિંગ કરવું છે એ આપણને ખબર પડે. સો આ એનું જનરલ વર્કિંગ છે કે એમનું BOD ઇન્ક્યુબેટર વર્ક કરે. હવે તમને હું બતાવું કે કેમ તમે ટેમ્પરેચર ચેન્જ કરશો. સો તમને છે ને ફર્સ્ટ બટન આપેલું છે, આ બટન, એમાં જશો એને ક્લિક કરશો. એમાં ક્લિક કરશો એટલે અહીંયા 0 આવી જશે. એનાથી ટાઈમિંગ સેટ થાય, બટ આપણે એની નીડ નથી આ ઇન્સ્ટ્રુમેન્ટ પરથી. પછી આ સેકન્ડ પર આવી ગયા. તો સેકન્ડ પર આવીશું ને તો આપણને અહીંયા ટાઈમ શો થઈ રહ્યું છે ટેમ્પરેચર, તો એમાં આપણે ચેન્જીસ કરીશું. અહીંથી આપણે ચેન્જીસ કરીશું. અહીંથી ટેમ્પરેચર ઇન્ક્રીઝ થશે, અહીંથી ડાઉન થશે. સો આપણે અત્યારે એને લઈ જઈએ સરાવો. આપણે હીટર પણ જોઈ લઈએ કે હીટર કેવી રીતે ચાલુ થાય છે. તો આપણે એને અત્યારે લઈ લઈએ અરાઉન્ડ 32 ડિગ્રી પર. પછી શું કરશું? અહીંયા તમને એક એરો આપેલો છે, તમે જોઈ શકો છો. સો આપણે એના પર ક્લિક કરીશું એટલે ટેમ્પરેચર જે છે અત્યારે 32.6 ડિગ્રી આપણા અંદરનું ટેમ્પરેચર કરવાનું છે. તો હવે શું સ્ટાર્ટ થઈ ગયું? હીટર. તો હીટર સ્ટાર્ટ થઈ ગયું તો શું થશે? ટેમ્પરેચર એટલું પાછું લઈ જશે અને પછી એને મેન્ટેન રાખશે. આનું મેઇન ઇન્ક્યુબેટર જે વર્ક કરે એનું મેઇન વર્કિંગ છે કે ટેમ્પરેચર અપ ડાઉન થાય તો એને કેમનું અંદર મેન્ટેન કરવું એ એનું મેઇન ફંક્શન છે.
ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ, ધીસ વોઝ ધ ઇન્ટ્રોડક્શન એન્ડ વર્કિંગ ઓફ VOD ઇન્ક્યુબેટર. સો થેન્ક યુ. જો તમને કોઈ ક્વેરી હોય, તમને કંઈક પ્રોબ્લેમ હોય, કયું ઇન્સ્ટ્રુમેન્ટ કેમનું યુઝ કરવું, તો તમે અમારી ચેનલ પર પણ કોમેન્ટ કરી શકો છો અને એની નીચે નંબર આપેલા છે, તમે એમાં પણ કોન્ટેક્ટ કરી શકો છો. તમને આની સાથે આના સર્ટિફિકેશન મળશે, તમને આનું વોરંટી કાર્ડ મળશે અને મેન્યુઅલ્સ મળશે કે જેનાથી તમે સારી રીતે ઓપરેટ કરી શકો ઇન્સ્ટ્રુમેન્ટને. તમને જો વિડીયો ફોર્મથી ના ફાવતું હોય તો તમે મેન્યુઅલ્સ પણ રીડ કરી શકો છો. અત્યાર પૂરતી આ વિડીયો અમારી ગુજરાતીમાં અવેલેબલ છે, બટ ઇન ફ્યુ ડેઝ ઓર ઇન ફ્યુ મંથ્સ ઇટ વિલ બી ઓલ્સો અવેલેબલ ઇન ઇંગ્લિશ એન્ડ હિન્દી. 3 language will be available. So thank you for watching this.